विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 8 રીડ 1 ફોર યુથ યુવાનો માટે પાર્ટ 3 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. કોમ્પ્રિહેન્શન યુ સી યુ આર નોટ ડેશ એ નોબલ એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો. બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 માં આગળ જોઈ ગયા છીએ તેમ કે so freedom lies not in trying to become something different nor in doing whatever you happen to feel like doing nor in following the authority of tradition of your parents of your teacher but in understanding what you are from moment to moment. એટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છીએ કે કહે છે કે આમ આઝાદીને કે કોઈ જુદા થવામાં તમને મન ફાવે તેમ કરવામાં કે તમારા માતા પિતા કે તમારા શિક્ષકો દ્વારા સ્થાપિત સત્તા કે રૂઢિને અનુસરવામાં રહેલું નથી, પરંતુ દરેકે દરેક ક્ષણ તમને એમ કહે છે કે તમારા સાચા રૂપમાં અથવા તો વાસ્તવિક રૂપમાં સમજવામાં રહેલું છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 માં અભ્યાસ કર્યો હતો. હવે પાર્ટ 3 માં યુ સી યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. યોર એજ્યુકેશન એન્કરેજીસ you to become something or other, but that is not the understanding of yourself. Educated એટલે કે શિક્ષિત, encourage એટલે કે પ્રોત્સાહિત કરવું, something એટલે કે કોઈ, other એટલે બીજા, understanding એટલે કે સમજણ. સમજી લો તમે એમ કહે છે કે આ અંગે એમ કે છે શિક્ષિત થયેલા નથી. તમારું શિક્ષણ તમને એમ કહે છે કે કશું બનવા માટે કે પ્રોત્સાહિત કરે છે, પરંતુ એમ કહે છે કે એ તમારી પોતાની જાતને એમ કહે છે કે પીછાણવાની એમ કહે છે કે રીત નથી. યોર સેલ્ફ ઇઝ a very complex thing. It is not merely the entity that goes to school, that quarrels, that plays games, that is afraid, but it is also something hidden, not obvious. It is made up not only of all the thoughts that you think, but also of all things that have been put into your mind by other people, by books, by the newspapers, by your leaders, and it is possible to understand all that only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. હવે વિદ્યાર્થી મિત્રો સેલ્ફ એટલે કે પોતાની જાત, કોમ્પ્લેક્સ એટલે કે જટિલ, થિંગ એટલે બાબત અથવા વસ્તુ, મેરેલી એટલે ભાગ્યે, એન્ટિટી એટલે કે સમજ, ક્વારલ્સ એટલે કે ઝઘડાઓ, ગેમ એટલે રમત, અફ્રેડ એટલે કે ભયભીત બની જવું, હિડન એટલે છુપાયેલું, ઓબ્વિયસ દેખીતું, થોટ્સ વિચારો, થિંક વિચારવું, થિંગ્સ બાબતો, માઇન્ડ મન અથવા વિચાર, પીપલ માણસો, બુક્સ પુસ્તકો, ન્યૂઝપેપર સમાચાર પત્રો, લીડર્સ નેતાઓ અથવા આગેવાનો,
પોસિબલ, શક્ય, અન્ડરસ્ટેન્ડ, સમજવું. somebody કોઈ, ઇમિટેટ, અનુકરણ કરવું અથવા તો નકલ કરવી. ફોલો, અનુસરવું. રિવોલ્ટ, બળવો કરવો. અગેન્સ્ટ, ની સામે. હોલ, પૂરેપૂરું. ટ્રેડિશન, પરંપરા. રિવોલ્યુશન, ક્રાંતિ. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરીથી કે છે કે યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ, એટલે કે તમારું અસ્તિત્વ એ ખૂબ જ એમ કે છે સંકુલ બાબત છે. ઇટ ઇઝ નોટ merely the entity that goes to school, એ માત્ર કે કોઈ જીવંત પદાર્થ નથી કે જેમ કે છે કે શાળાએ જાય છે. that quarrels, તે કે છે કે ઝઘડે છે. that plays game, રમતો રમે છે. that is afraid, એટલે કે ડરે છે. but it is also something hidden, પરંતુ એ કંઈ કેમ કે જુદું છે જેમ કે છે કે છુપાયેલું છે. not obvious, અપ્રચન એટલે કે દેખીતું નથી. it is made up. not only all of the thoughts that you think, તેને માત્ર કે તમે વિચારો છો એ જ કે બધી સીમિત વિચારસરણીથી જ નહીં, પરંતુ એ તમામ બાબતોથી જે અન્ય વ્યક્તિઓ દ્વારા, but also all things that have been put into your mind by other people, by books, by newspapers, by your leaders, and it is possible to understand all that only when you don't want to be somebody. કે છે અન્ય બીજી વ્યક્તિઓ દ્વારા, પુસ્તકો દ્વારા, સમાચાર પત્રો દ્વારા, તમારા કહે છે કે આગેવાનો અથવા તો કે નેતાઓ દ્વારા તમારા મગજમાં કે રેડવામાં આવ્યું હોય, અને આ બધું સમજવું એમ કે છે કે તમારે જે શક્ય છે જ્યારે તમે એમ કે છે કે કોઈ બનવા માંગતા નથી. when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. That is the only true revolution leading to extraordinary freedom. કે છે કે જ્યારે તમે એમ કે છે કોઈને અનુકરણ કરતા નથી ત્યારે તમે એમ કે કોઈનું અનુસરતા નથી, જેનો અર્થ થાય છે કોઈ બનવામાં કે પ્રયત્નમાં તમે સમગ્ર એમ કે છે પ્રણાલિકાની કે વિરુદ્ધ બંધ જે છે જે એ તમે કે પોકારી રહ્યા છો. ટુ કલ્ટિવેટ એટલે કે કેળવવું. ધીસ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. ફંક્શન એટલે કાર્ય ને એજ્યુકેશન એટલે કે શિક્ષણ અથવા તો કેળવણી. અને આ જે છે કે સાચી ક્રાંતિ છે જે અસાધારણ અથવા તો અસામાન્ય કે આઝાદી સુધી દોરી લઈ જાય છે, ને આ આઝાદીને કે કેળવવી એ જ કેળવણીને કે સાચું કાર્ય છે. Your parents, your teachers and your own desires want you to be identified with something or other in order to be happy. Secure. પેરેન્ટ્સ એટલે માતા પિતા, ટીચર્સ એટલે કે શિક્ષકો, યોર ઓવન એટલે કે પોતાની જાત એમ કે છે, ડિઝાયર્સ એટલે કે ઈચ્છાઓ, ટુ બી આઈડેન્ટિફાઈડ એટલે કે ઓળખવું, સમથિંગ એટલે કંઈક, હેપી એટલે ખુશ. કે છે કે તમારે કે છે કે માતા પિતા, તમારા ગુરુજનો અથવા તો તમારા શિક્ષકો અને તમારી પોતાની જે ઈચ્છાઓ તમને સુખી અને સલામત જોવાના હેતુથી એક યા બીજી વસ્તુમાં તમે એમ કહે છે કે ઢળાઈ જાઓ તેવું એમ કહે છે કે તે ઈચ્છે છે. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ એટલે કે બૌદ્ધિક પ્રતિભા. મસ્ટ યુ નોટ બ્રેક થ્રો ઓલ ધ ઇન્ફ્લુએન્સીસ that
enslave and crush you. enslave એટલે કે ગુલામ બનાવવું, crush એટલે કે દબાવવું. અહીંયા કહે છે કે પરંતુ એમ કહે છે કે તમારી જે બૌદ્ધિક પ્રતિભા તમને ગુલામ બનાવી કચડી નાખતા એમ કહે છે કે તમામ ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવો એટલે કે પ્રભાવોમાંથી તમારે શું બહાર ન નીકળવું જોઈએ પ્રશ્નાર્થ કરે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it, not just verbally but actually. હોપ એટલે આશા, બિગિન એટલે શરૂઆત કરવી, ફોલ્સ એટલે ખોટું, રિવોલ્ટ એટલે બળવો અને અગેન્સ્ટ એટલે કે ની સામે, વર્બલી એટલે કે શાબ્દિક રીતે અને એક્ચ્યુઅલી એટલે કે વાસ્તવિક રીતે. નવી દુનિયાની એમ કહે છે કે આશા તમારામાંથી એમ કહે છે કે માણસોમાં રહેલી છે, જે શું ખોટું છે એ સમજી શકે છે અને એની સામે એમ કહે છે કે ફક્ત વાતોમાં જ નહીં સાચે જ અથવા તો વાસ્તવમાં પણ બંધ એમ કહે છે કે તે પોકારે છે. And that is why you should seek the right kind of education, for it is only when you grow in freedom that you can create a new world not based on tradition or shaped according to the idiosyncrasy of some philosopher or idealist. અહીંયા કે છે કે શીખ એટલે કે શોધવું, એજ્યુકેશન એટલે કે કેળવણી, ફ્રીડમ એટલે સ્વતંત્રતા, ક્રિએટ એટલે સર્જવું, બેઝડ ઓન ના પર આધારિત, ટ્રેડિશન એટલે પરંપરા, એકોર્ડિંગ ટુ ના મત મુજબ અથવા તો ના પ્રમાણે, ઇડિયોસિનેક્રેસી એટલે કે વ્યક્તિ વિશિષ્ટતા, ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાની ને આઈડિયાલિસ્ટ એટલે કે મિથ્યા એમ કે આદર્શવાદી. અને તેથી જ એમ કે તો તમારે યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ, કારણ કે તમે જ્યારે આઝાદીમાં વિકાસ પામશો ત્યારે તમે એવા વિશ્વનું સર્જન કરી શકશો કે જેમ કે રૂઢિઓ પર અવલંબિત ન હોય કે કોઈ એમ કે વિચારક કે આદર્શવાદીની વિચારસરણી મુજબ આકાર પામ્યો હોય. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. Freedom એટલે સ્વતંત્રતા, મેરેલ એટલે કે ભાગ્ય, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ઇમિટેટ એટલે નકલ કરવું અથવા અનુસરવું, નોબલ એક્ઝામ્પલ એટલે કે ઉમદા એમ કે છે કે ઉદાહરણ. પરંતુ એમ કે છે કે જ્યાં સુધી તમે કોઈ આદર્શ ઉદાહરણ એમ કે અનુકરણ કરતા રહેશો કે એવા એમ કે છે કે બનવા માટે એમ કે તમે પ્રયત્નશીલ રહેશો ત્યાં સુધી એમ કે છે કે આઝાદી એમ કે શક્ય નથી જ નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ 8 રીડ 1 ફોર યુથ યુવાનો માટે પાર્ટ 3 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા આપણે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. What do the desires of our parents, teachers and of our own want us to be? Why? અહીંયાથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ લીધેલો છે. તો the desires of our parents, teachers and of our own want us to be identified with something
or other in order to be happy and secure. Second, what is required to be intelligent? Answer: to be intelligent, we require to break through all the influences that enslaves and crush us. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે પાર્ટ યુનિટ 8 રીડ 1 ફોર યુથ પાર્ટ 1, 2 અને 3 પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 8 રીડ 1 ના કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તેમજ એક્સરસાઇઝ તમારી નોટબુકમાં અવશ્ય લખી દેજો. શોર્ટ નોટ પણ તમે તૈયાર કરી દેજો.